એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે ને એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું પોચું ઝાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કર્યું દઉં ડમક ડમક. ત્યાં એક ભાઈ ઊભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે, કારણ કે ઈ સિંહ ખમીએ કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, હું એને જોવા તો આવ્યા હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કહે એટલું જ કરે. એટલે ન્યા કોઈ દુહાસંદય નહીં ગાવાનું, રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે લે. ગીતે પૂછા પૂછો હકીકત. પંખીડાને યા પિંજરું પોચું પોચું લાગ. એની જમાવટ જ, કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ, આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાળા એને ખબર છે ન લખાય. આ ઘા હોય તો ભટકાડતા જાય. અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાના છોકરા, એ ભાઈ મારી ભૂલ હું, ઈ તો કયો મારો વાક હું છે. બોલો કે તમે તો વાકમાં ન આવો, તમારે હું બેન રહેવું આવ. લાઈ કોમ આમ કોઈ દિન ગાડીમાં થે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ એને ખબર છે, ચોરને ખબર પડે. જોજો એના મકાનની બહાર જુઓ ને તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એના ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાં સ્વામી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે, પહેલા તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે. મુશીવાળાએ ગાવાનું બંધ કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બંધ કર્યું. હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકારો રાખી દે ને, અમે કલાકારો જાણે કેમ ને માસીન દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા ઈ સમય. બળદગાડામાં જાનું, બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટિયા તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા અને 100 બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે,
એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? ઓલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે, અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે, અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક અમુક જગ્યાએ તો બારવટી અને રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું. સ્વામીજી જોગીદાસ ખુમાણનો બાપ હાદો ખુમાણ, ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે, અને થોડી થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું, કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે, તો બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે, અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલવાળ લાજે ભલા માના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો. ભેટ્યા છે ત્યારે કહે છે, જોગા હા બાપુ, મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપે બાપુ, હવે હું પાછું લઉં તો જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું, તો એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય, અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે. અને વિરોધ શેમાલી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાલી પેદા થાય? કે તમારી આંખની અંદર રેલી અદેખાઈ થઈ. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તો બધી જ્યોતું થઈ જાય. એટલે બારવટિયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે હાલે લે તારા તો આવી ગયા, કપૂર સંગ 8 લાખ આવી ગયા. છોકરીઓને કીધું ગીત બંધ કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખ્યા, બીજા મીડિયા ગીત ગયા. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે. ઓલા બારવટિયા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા જો આમ નીકળી ગયા. બોલો, બુદ્ધિથી જીવો, કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા, એક કાળ હતો જેની પાસે જાજા પશુ, એ મોટો માણસ, પશુધન પ્રધાન્ય હતું. એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન, એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો, એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, મની પાવર, એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ, સાહેબ આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા જ્યારે સિલેટ હતું, અત્યારે છોકરાને સિલેટની ખબર ને લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે, દેતા નહીં મોબાઈલ. ઓળખી જાય તમે કોણ છો ભાઈ.
કારણ કે અત્યારે માણસ કેવો છે એ જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઊભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે. એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપણા માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા. ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેન હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય, એને જોતા હોય તો લઈ લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે, કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતર હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે, બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમો ગણેશ દેવ નમો બલવંત, એટલા જો ધામા કોણ બળો ધીંજાક ધીંજાક ધામ ધીંગ. તા તો એક જણે કીધું અહીંયા આય મસાલિયા, ઓલો કૂદીને ગયો એમ કે કંઈક દેવું લાગે, ન્યા ગયો કૂદીને, કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી, ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી, જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં, ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો, કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહે, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે ખડો. તક કેમ તક આપણી મસાલી એ બીડીયું હળગાવે, 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો.
એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા, ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલા. એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે, મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કે 5 લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમ રવીએ, તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ સારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. લે ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી અવડા તો થેલાવે, તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફીર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનબાઈ નથી અહીંયા રહેતું, તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે કાંઈ.